નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મેણી એગ્રીકલ્ચરમાં અજય મેણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે આજથી લગભગ 10 દિવસ પહેલાં કાળી ચરમી માટે જે વાતાવરણ અતિ ડિસ્ટર્બ હતું એના લીધે કાળી ચરમીનો આપણા જીરુના પાકમાં એટેક હતો। એના માટે આપણે એક વિડીયો બનાવ્યો હતો। ઘણા ખેડૂતોએ જોયું, દવાની ટ્રાય પણ મારી, ખૂબ સંતોષકારક રિઝલ્ટ આવ્યા છે। મેં ધાર્યું પણ નહોતું કે બધા લોકોને આટલા બધા પરફેક્ટ રિઝલ્ટ મળશે। હવે મારી ખાસ ભલામણ છે, જે પાછોતરા જીરું છે અને હાલ કાળી ચરમીના ગુંડા પડવા માંડ્યા છે, તેમજ કાળી ચરમીના લક્ષણો દેખાય છે, આવા ખેડૂત મિત્રો માટે આ છે કોમ્બી પ્લસ, જે ટ્રીબ્યુટ કંપનીનું આવે છે, ન્યૂ દિલ્હીની પ્રોડક્ટ છે। અને આમાં 5 પ્રકારના ટેકનિકલ આવે છે। આપણે ટેકનિકલ વિશે અત્યારે વધારે ડિટેલમાં ચર્ચા નથી કરવી, નકર વિડીયો બહુ લાંબો થઈ જાય છે। આ દવાની બોટલ તમે જોઈ શકો છો। આનો આપણે કાળી ચરમીમાં ઉપયોગ કરવાનો છે, એક જ રાઉન્ડમાં। બહુ બધા ખેડૂતોના ફોન આવ્યા, બહુ બધા ખેડૂતોના પોતપોતાના પાકમાં દવા છાંટ્યા પછી વિડીયો મોકલ્યા કે ભાઈ એક્સિલન્ટ રિઝલ્ટ છે। ઘણા ખેડૂતો એવા હતા કે જેને બહુ બધું વાવેતર હતું, તો એ લોકોએ વિડીયો જોઈને પહેલાં ટ્રાય કરવા માટે ખાલી 500 ગ્રામની એક બોટલ મંગાવેલી ને એની ટ્રાય કરેલી, એમાં પણ એને એક્સિલન્ટ રિઝલ્ટ મળેલું। તે પછી એને પોતાના સંપૂર્ણ પાકમાં 1થી માંડીને 2 રાઉન્ડ કરેલા છે। તો ખેડૂત મિત્રો, જે પાછોતરા જીરું છે તેને બીજી દવાઓ જે કાંઈ તમે વાપરો છો એના રિઝલ્ટ જે કાંઈ મળતા હોય, પણ જે કોમ્બી પ્લસ છે એના બહુ બેસ્ટ ઓફ રિઝલ્ટ મળેલા છે। એટલે જે ખેડૂતો હજી પણ અસમંજસમાં છે કે ભાઈ હવે બધી દવા ટ્રાય મારી લીધી, રિઝલ્ટ આવતું નથી, અમારો પાક મોંઘા મૂલો પાક બગડી જાય, તો આવો ડર જે લોકોનો છે, આ કોઈ મોંઘી પ્રોડક્ટ નથી, તો એને કોમ્બી પ્લસનો ફરજિયાતપણે એકવાર ઉપયોગ કરવો એવી હું ભલામણ આપું છું। તેમજ આ તમે જોઈ શકો છો મારો જીરાનો પાક, આ જોઈ શકો છો। હવે આપણું જીરું પાકી ગયું છે, સંપૂર્ણ પાક અવસ્થાએ આવી ગયું છે। દાણા તમને ટપોરા જેવા એકદમ ભરાવદાર લાગતા હોય છે। તો આ દાણામાં રસ અને માવો ભરવા માટે આપણે જે દવાનો ઉપયોગ કરેલો છે તે પણ હું તમને બતાવીશ। આ કેલ્બા પ્લસ નામની પ્રોડક્ટના આપણે 2 રાઉન્ડ લીધેલા છે, જેથી કરીને દાણામાં રસ અને માવો ઝડપથી ભરાઈ જાય, તેમજ સંપૂર્ણ તેનું શું કહેવાય કે બંધારણ મજબૂત થાય, બરાબર। એના માટે આપણે કેલ્બા અને રાઉન્ડ લીધેલો છે। એમાં ઝીંક, બોરોન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ આવે છે, જે પ્યોર ફોર્મમાં આવે છે। એના વ્યવસ્થિત આપણે 2 રાઉન્ડ લીધેલા છે। પહેલો રાઉન્ડ આપણે લીધેલો છે જ્યારે પહેલો માળ સંપૂર્ણ બંધાઈ ગયો અને બીજા માળની શરૂઆત હોય ત્યારે લીધેલો છે। અને બીજો રાઉન્ડ આપણે લીધેલો છે સંપૂર્ણ દાણા ભરાઈ ગયા, ફ્લાવરિંગ અવસ્થા હોય પણ થોડી ઘણી હોય ત્યારે લીધેલો છે। સંપૂર્ણ 2 રાઉન્ડ લીધેલા છે। તમે જોઈ શકો છો આ જીરુની રંગત, આ હાલ પાકી ગયું છે। હવે આપણે આને હાર્વેસ્ટિંગ કરવાનું છે। હવે કોઈ જાતનું આમાં રાઉન્ડ નથી લેવાના। આની સાથે આપણે જે કેલ્બા વાપર્યું, કેલ્બાની સાથે જે પ્રોડક્ટ મારેલી છે એનું હું તમને બતાવું। કેલ્બાની સાથે આપણે રીપ્રાઇમ વાપરેલું છે, જેમાં આવે છે પોટેશિયમ મોનીબ્લેડમ, બરાબર। મોનીબ્લેડમ એક એવું રેર તત્વ છે કે ભાઈ, જેમ કે સાદી ભાષામાં આપણે સમજવા જઈએ તો આપણે શાક રોટલી રોજે ખાઈએ છીએ, પણ ભેગું છાશ, સંભારો કે અથાણું એવી વસ્તુ હોય તો મજા આવે, સ્વાદમાં ફેર પડે, એમ સંપૂર્ણ પૂરો ખોરાક ગણાય, એમ પૂરું ભાણું ગણાય। એમ જે માઇક્રોન્યુટન છે, આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર એવું બધું તો આપીએ છીએ પાકને, પણ માઇક્રોન્યુટન છે જેમ કે ઝીંક, બોરોન, કેલ્શિયમ, મોનીબ્લેડમ, મેગ્નેશિયમ, આવા બધા માઇક્રોન્યુટન છે, એ છોડને 0.01%ની જરૂરિયાત હોય છે, કે ઘણી વાર એથી પણ ઓછી જરૂરિયાત હોય છે, તો તેનું સંપૂર્ણ ભાણું બનતું હોય છે। એટલે આપણે કેલ્બા જે માર્યું ને એની સાથે રીપ્રાઇમ પોટેશિયમ મોનીબ્લેડમ આમાં આવે છે, આનો ઉપયોગ કરેલો છે। અને કોઈ પણ દવા વાપરતા હોય તો એક સારી કંપનીનું સ્ટીકર
જીરું જેવા પાકમાં ફરજિયાતપણે વાપરવું. તમે આ બંનેનું પણ સ્ટીકર બધી સાથે ભળે, આ બંનેનું પણ કોમ્બિનેશન કરી શકો છો અને આ ત્રણનું પણ કોમ્બિનેશન કરી શકો છો, સારી કંપનીનું એમ. હવે આપણે ખાસ વાત કરવાની છે અત્યારે જે ખેડૂતોની તકલીફ છે અને જે અત્યારે આપણે વિઘોટે ખર્ચો વધારી રહ્યા છીએ એના વિશે, કે ભાઈ ઘણા ખેડૂતો મને એવા ભેગા થયા કે મેં વીઘે 5-5 હજાર રૂપિયાની દવા છાંટી દીધી તોય કાળી ચરમી અટકતી નથી. અત્યાર સુધીમાં કાળી ચરમીના એટેક એવા છે, બરાબર. તો આપણું જીરું સંપૂર્ણ પાકી ગયું છે ને એકદમ નરવું પાક્યું છે, આમાં ક્યાંય કાળી ચરમીનો ડાઘ છે નહીં. તો આપણે આ કોમ્બી પ્લસના 2 રાઉન્ડ લીધેલા છે. એક જ્યારે આપણું વાતાવરણ પહેલીવાર જ્યારે મહિનો બેઠો ને પહેલીવાર ડિસ્ટર્બ થયું ત્યારે, અને તે પછી એક બીજો રાઉન્ડ લીધેલો છે. બંને આપણે એડવાન્સમાં જ લીધેલા છે. એટલે ખેડૂત મિત્રો, મારી મત ગણતરી પ્રમાણે જોવા જાય તો કોઈ પણ દવાનો તમે એડવાન્સ રાઉન્ડ લેતા હોય ને તો એનાથી તમને 110% એના રિઝલ્ટ સારા મળે છે. અને રોગ આવી ગયા પછી આપણે રાઉન્ડ મારતા હોય છે તો એમાં પણ ફેર હોય, અને રોગ ન આવ્યો હોય ને તમે રાઉન્ડ મારો તો એમાં પણ ફેર પડે, એવું મારી મત દ્રષ્ટિએ હું વિચારું છું. હવે જુઓ તમે, આ દાણા આપણા વ્યવસ્થિત ભરાઈ ગયા છે. આમાં આ 2 બાજુ જોઈ શકો છો તમે, સંપૂર્ણ આખો ઘેરો આ રીતના થઈ ગયો છે. ઉપર તમને નકરા દાણા જ દેખાશે, બરાબર. અને હાલ આપણે હાર્વેસ્ટિંગ ચાલુ કરી દીધું છે, એટલે કે જીરું ઉપાડવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. હવે ખાસ જે ખેડૂત મિત્રો, મારે એક ખેડૂતનો ફોન આવેલો અને એને મને પોતાના જીરાનો વિડીયો મોકલી દીધેલો, જેને કોમ્બી પ્લસ ટ્રાય કરી હતી ખાલી 20 પંપની, બરાબર. તો એવા ખેડૂતનો એક વિડીયો છે, હું મારા વિડીયોના એન્ડમાં હું એ ક્લિપ મૂકીશ, તમે જોઈ લેજો, બરાબર. અને આ જીરું આટલા ડિસ્ટર્બ વાતાવરણમાં આટલું નરવું પાક્યું, બરાબર. તો એના માટે જે કાંઈ આપણે ટ્રીટમેન્ટ આપણા જીરુંમાં કરી છે એ આપણી આ યુટ્યુબ ચેનલમાં સંપૂર્ણ ટ્રીટમેન્ટ મૂકેલી છે, કે કયા ટાઈમે કયો રાઉન્ડ મારેલો છે, આ તે બધું. તો તમામ માહિતી એમાં આપેલી જ છે. તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને એમાં જઈને સ્ક્રોલ કરીને વિડીયો જોઈ શકો છો કે ભાઈ કેવા રોગમાં કેવી દવાઓ મારેલી છે. આપણે લાંબો કોઈ ખર્ચો નથી કર્યો. માણસોએ 5-5 હજાર 10-10 હજારના ખર્ચા કર્યા છે. આપણે દવાના એવો ખર્ચો નથી કર્યો. આપણે દવાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે ખાલી વીઘે 2000 રૂપિયાની દવા છાંટી છે, જેમાં બાસાલીન ગોલથી માંડીને જે નિંદામણનાશક આપણે દવાઓ મારતા હોઈએ છીએ ત્યાંથી માંડીને અત્યાર સુધીમાં જીરું પાકી ગયું ત્યાં સુધીનો આપણે ખાલી 2000 રૂપિયાની આસપાસ જ ખર્ચો કર્યો છે. તો આટલા ઓછા ખર્ચે કઈ રીતના જીરું પકવવું, તો એની સંપૂર્ણ ટ્રીટમેન્ટ મારા યુટ્યુબ ચેનલમાં મેં મૂકેલી છે, તો એ તમે જોઈ શકો છો. તેમજ ખાસ હું ભલામણ કરું છું કે જે લોકોને કાળી ચરમીના હેવી એટેક છે અત્યારે, અને જેને ગુંડા પડવા માંડ્યા છે અથવા પડી ગયા છે, બહુ બધી દવાઓ મારી છે, આપણે માર્કેટમાં મળતી બહુ બધી દવાઓ મારી છે, તોય તમને રિઝલ્ટ નથી મળતા, બરાબર. તો ખૂબ મોંઘી દાટ દવાઓ વાપરવા કરતાં, જે વિઘોટી ખર્ચો આપણો વધારવા કરતાં તમે આ કોમ્બી પ્લસનો ઉપયોગ કરો અને તમારા હોના જેવા મોંઘા મૂલા પાકને બચાવો અને સારું એવું વળતર મેળવો. તો આવા જ વિડીયો સાથે ફરીવાર મળતા રહીશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન. મારી આ ચેનલને ખાસ કરીને લાઇક કરજો, શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરજો. જે ખેડૂતોને અસલમાં આ વિડીયોની જરૂરિયાત છે ત્યાં સુધી આ વિડીયો પહોંચાડજો અને માહિતી અપાવજો, બરાબર. હવે આ જે લોકોને કોમ્બી પ્લસ લેવું છે તો આ ક્યાં મળે, તો હું એક ભાઈના મોબાઈલ નંબર આપું છું, જ્યાંથી મેં હાલ ખરીદી કરીને વાપર્યું છે અને મેં રિઝલ્ટ લીધું છે. અતિથિ એગ્રો એજન્સી, લલિતભાઈ સોલંકી. મોબાઈલ નંબર છે 63 55 35 98 32. આ મોબાઈલ નંબર ઉપર તમે કોન્ટેક કરીને માહિતી લઈ શકો છો. તેમજ તમારા પાકમાં જે કાંઈ બગાડ છે તેના ફોટા મોકલીને તેના દ્વારા ટ્રીટમેન્ટ કરાવી શકો છો. ફરીવાર બધા વિડીયોમાં મળતા રહીશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન.